મહત્વનું એ નથી હોતું કે કોણ ક્યારે કેવી રીતે મદદ કરે છે, પરંતુ મહત્વ એ વાતનું વધારે હોય છે કે કઈ પરિસ્થિતિમાં એ આપણી મદદ કરે છે. નમસ્કાર, હું છું હર્ષિલ. कहानियाँ exploring the fictional world. 3 મિત્રો હતા. એકનું નામ રાજ, બીજાનું નામ જય અને ત્રીજાનું નામ ધ્રુવ. રાજ, ધ્રુવ અને જયની મિત્રતા આખા ગામમાં જાણીતી હતી. ગામના બધાને ખબર કે જ્યાં પણ હોય ત્યાં આ ત્રણેય મિત્રો સાથે જ હોય. આપત્તિ કોઈ એકને હોય તો બાકીના બંને ત્રીજાની આપત્તિ દૂર કરવાના પ્રયાસોમાં પડી જતા અને સાથે મળીને મુશ્કેલીનો અંત પણ લાવતા. એક વખતની વાત છે, ધ્રુવ થોડી મુશ્કેલીમાં મુકાય છે. એને 2000 રૂપિયાની જરૂર પડે છે. ધ્રુવ પહેલાં રાજને વાત કરે છે કે મિત્ર, મારે આવી રીતે 2000 રૂપિયાની જરૂર છે. રાજ ધ્રુવને કહે છે કે જો દોસ્ત, અત્યારે મારી પાસે 2500 રૂપિયા છે, એટલે હું તને 1000 રૂપિયા આપું છું કે જેથી મારે પણ કંઈ તકલીફ થાય તો આ 1500 રૂપિયા મને કામ આવે. ધ્રુવ રાજ પાસેથી 1000 રૂપિયા લે છે. ધ્રુવને જરૂર હતી 2000 રૂપિયાની. એમાંથી 1000 રૂપિયાની મદદ રાજ કરે છે, એટલે એને હાશકારો મળે છે અને એક મનમાં વિશ્વાસ બંધાય છે કે બાકીના 1000 રૂપિયાની મદદ તો જય કરી જ દેશે. ધ્રુવ જય પાસે આવે છે અને જયને વાત કરે છે કે દોસ્ત, મારે 2000 રૂપિયાની જરૂર છે. એમાંથી 1000 રૂપિયા તો રાજે મને આપી દીધા છે, હવે મને જરૂર છે 1000 રૂપિયાની. જય કંઈ પણ બોલ્યા વગર ધ્રુવને 800 રૂપિયા આપે છે. ધ્રુવને એ સમયે થોડુંક દુઃખ થાય છે કે મારા મિત્રએ મને 1000 રૂપિયાની પણ મદદ ન કરી. એ રૂપિયા લઈને કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી જાય છે. આ વાતને થોડો સમય વીતે છે. એના પછી ધ્રુવને ખબર પડે છે કે જ્યારે મને 2000 રૂપિયાની જરૂર હતી અને જય પાસે 1000 રૂપિયા માંગ્યા હતા અને એને મને 800 રૂપિયા આપ્યા હતા, ત્યારે એની પાસે માત્ર 800 જ રૂપિયા હતા. અને એ સમયે એની પાસે જે કંઈ પણ હતું એ બધું જ એને મને આપી દીધું હતું. રાજ પાસે 2500 રૂપિયા હતા. જો એ ધારે તો મને 2000 રૂપિયાની મદદ કરી શકતો હતો, પરંતુ એને એના માટે રૂપિયા રાખી પછી મદદ કરી. જ્યારે જઈએ એવું કંઈ વિચાર્યા વગર એની પાસે જે કાંઈ પણ હતું એ બધું જ મને આપી દીધું હતું. આ વાત જાણ્યા પછી ધ્રુવની આંખોમાં પાણી આવી જાય છે. એટલે જ મિત્રો કહેવાય છે ને કે કોણ ક્યારે કેવી રીતે આપની મદદ કરે છે એના કરતાં કઈ પરિસ્થિતિમાં મદદ કરે છે એ વાત વધારે મહત્ત્વની હોય છે. કે કઈ પરિસ્થિતિમાં એ માણસ આપની મદદ કરે છે એ વાત વધારે મહત્ત્વની હોય છે. થેન્ક યુ સો મચ. તમે સાંભળી રહ્યા હતા કહાનિયા વિથ હર્ષિલ. જો આ વાર્તાઓ તમને ગમતી હોય તો પ્લીઝ લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ. પ્લીઝ મોર એન્ડ મોર શેર. મળીશું એક નવી વાર્તાઓ સાથે ફરીથી. ત્યાં સુધી એન્જોય મજાની લાઈફ. થેન્ક યુ સો મચ.